બધું સામાન આ બધું લગેજ કહેવાય ને, લગેજ આપણે આ બધું પેક કરવાનું છે આપણે સામાન, તો એ કાલ પેક કરશું. લગેજ તો ન આવે પણ લબાસું આવડે. મસ્ત મજાનો નાઈ નાખ્યો છું, પણ પ્રીતિ નાઈ નથી. પ્રીતિ આખા ઘરનું કામ કરતી હતી. આમ જો કપડા, આમ જો બધા કપડા સુકાય છે મારા. કાલનો દિવસ આપણે ટાઈમ નતો મેળવ્યો એટલે આપણે આજે ધોયા. પ્રીતિએ 3-4 જોડી મારી. હજી હું જાઉં છું નાવા બાકી છે. તો ફ્રેન્ડ હું કાલના બ્લોગમાં કહેતી હતી કે મારે સેવડું બનાવવાનું છે, પણ મને સેવડું બનાવતા આવડતા નતા. પ્લસમાં હું કહેતી હતી કે માને પૂછીને બનાવી નાખું. પ્લસમાં મને આવતી હતી ઊંઘ આજે, પણ મારા સમય નથી એટલે હું કઈ આપણે નણંદ ને કે જાગુબેન બનાવી નાખીએ. તો ચलिए आप लोग को जुड़ा हमारे जागुबेन बना रही है सेवड़ो. आइए आप लोग बता દોડો આપણે 20 વાયા હોતી છે. સેવડો તો બને છે, બની ગયો, થોડોક બાકી છે, બની ગયો. આ સેવડો છે. અહીંયા છે લીમડો, લીમડો મીઠો લીમડો. મીઠો કેવો? મીઠો લીમડો. હા, લીમડો ની આ બધાએ ભેગા કરી દેવા કા. હા, બધા મસ્ત થઈ ગયું. આમાં ઓલા નથી દાણા નાખવા આવે છે એટલે દાણા તો નાખો. હાલ છે, ઘણા છે ને, બધા નાખી દે એટલે તો હા. એ જ ઓલા મસાલા નથી નાખવા. નાખો તો ભાઈ તો સેવડો બની ગયો છે આપણો. જે ખાઈને ટેસ્ટ કરી લીજે તો આપ લોગ જે ના તમે ખાઈ લો તો પછી એવું લાગે તો નાખવું પડશે. શાક પરથી શાક મને કાઈ ગરમ ગરમ હોય તો શાક લેવા દે, નાખે હા શાક જીરો હોય. બસ એ મીઠું કાઈ ઘટતા નથી ને. ના મોરસ ઘટે ના પછી ના વાત હરકો લેવું ને રેડી છે. તો નાખો લીમડો નાખ દે. પછી વાયથી કહેવાનું નહીં કે જાગુબેન ને બનાવવાના થવા. હારો છે ભાઈ જીરો. હા પછી વાયથી એટલે હું તો હળદર નાખીશ. નહીં કાઈ નહીં. આ લીસી સાહેબ તૈયાર થઈ ગઈ છે. મારી વિશ્વા તૈયાર થઈ ગઈ છે. જયલી છે પ્લસમાં આ વિદ્યા તૈયાર થઈ ગઈ છે. બેટા હાલો હાલો તને આજ દવાખાને બતાવી દેવાની હો. कंसन में हो तैयार થઈ ગઈ है तो मोबाइल में बात कर रही हैं. ठीक तो चलिए अभी जाવાનું છે મોવામાં. અબે લગન આવી ગયા તો કાઈ મોવાનું રજવા જવાનું છે. તો ભાઈ ખાસ કરીને તમને થંબનેલ જોઈને કદાચ ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. ખાસ કરીને આજે જેકભાઈની દુકાનનું ઓપનિંગ છે. જેકભાઈ નવી શોપ ચાલુ કરી છે. એક તો હતી તો બીજી શોપ છે નાના બેબીની. એવડા બેબીની છે, 5 વર્ષના બેબીની છે, કાંઈ ખબર નથી. નાના છોકરાના કપડાનું દુકાન કરી છે એમ કહે છે. તો આપણે એના ઉદઘાટનમાં જવાનું છે આજે. જોઈએ ઘણા બધા ક્રિએટર ભેગા થવાના છે. આપણે બહુ ખોટી થાવ નહીં પણ ઘડીક તો રહીશું ટૂંકમાં. એ બંને દવાખાને જતા આવી, બતાવતા આવી ને ભાઈ આવી તરત બહુ વાર નથી લગાડતી. જેમ કે અમારી વિશ્વા નાની છે એટલે બહુ વાર નહીં લગાડી, તરત ભાઈ આવીશું. ગોવામાં આ શું કે હેલી છે. અહીંયા આપણા ગાડી પાર્કિંગ કરી નાખી છે. हम लोग माँ कंसनबेन मरसाह विश्वा विद्या प्लस में हूँ. બધા લોકો જાય છે જેકભાઈ ની દુકાને જોલી જા પ્લસ માં ઠેલા ટંગવાના. છોકરા વાળાને ઠેલા બારે ત્યાં સડીઓ બજારે રાખવાના. પેલા કાચા મિનિટ કરતા હવે હું ટંગાડવા મને કેતી કા મને કેતી. तो फिर चलिए હું आप लोग को जेकભાઈ ની દુકાને જાય. જોલી તમારા સબસ્ક્રાઇબર અહીંયા આવી કે એટલે સબસ્ક્રાઇબર છે અમારા ભાઈ. મજામાં મારું ધ્યાન નથી. जिनका भावने लेने क्या है आमा આવું પડે. જેકભાઈ ને ખોટું લાગી આ લોકો લઈને આવ્યો ને કારણ કે જરૂર આને જ છે. કપડા આના માટે જ છે. એટલે લઈને આવ્યા. આ છે ને કપડા પૈસા લે જ લેવાના છે. બે છે એટલે આપણે પૈસા જયસુખભાઈ પૈસા અમને કપડા બતાવો છો બરાબર. ક્યાં છે? મજામાં? કેમ છે મોટભાઈ? બસ મજા. ક્યાં છે જેકભાઈ? આમ જેકભાઈ અંદર છે જતા રહી. સારું ભાઈ લે હાલે કેમ છે? મજા. મોડું થઈ ગયું એવું લાગતું? હા મોડું. અમારી છોકરા હોય ને એટલે મોડું થાય. હાલો હાલતા રહેજો ભાઈ બહેનો. હાલતા રહો. મજામાં? હા વિક્રમભાઈ. મજા જેકભાઈ.
મોડા આવ્યા ને ભાઈ ઓપનિંગ માટે આવી ગયા છે. આ તો એડ્રેસ થોડું કેવું સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ આ પેલી જૂની શોપ હતી ને એની બાજુમાંથી સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ છે ભાઈ યાર ગાર્ડન સુવિધા તો ટ્રાન્સફોર્મર નાના છોકરા તમે લઈ જાઓ ને આવી જા તમે મેં હું કામ કરી આવ્યા કેમ કે બરાબર ભાઈ ઉભી ગયા છે અમારે ભાઈ આનંદ છો ભાઈ થઈ ગયા છે બધે હાલો બોલ બહુ મજા આવ્યા તો દવાખાને બતાવી લઈએ કંચની છોકરીને બતાવવાનું છે આપણે વિશ્વાની ને ભાઈ ઘણા બધા માણસો હતા ને ભાઈ જેકભાઈ ઘણો અમને કીધું કે જમવા આવો જમવા પણ હવે અમે દવાખાને આવ્યા છીએ નક્કી નહીં જમવા ટાઈમ મળે તો જવાનું છે અત્યારે નક્કી નથી હા ભૂખ લાગી જઈ તો બધા લોકોને એવા કહેવાય ને એ આપણું બુરા ના માની રાખી તમે કેમ ન થયું ખાવા તમે મને તારી જાવ ને ન મળે તો કાંઈ નહીં હા હા મहुआથી ઘરે આ શું કે હે ઈશ્વા બેટા રે બિસ્વા લાલા ભૂખ લાગા બેટાને ભૂખ લાગા મેં સા પી લીધો છે પણ પ્રીતિએ સા પીધો નથી સમજો ટાઢો થઈ ગયો આવું છે છોકરા વાળાનું છોકરો રોતો હતો ને તો પેલા ના જવું પડે એટલે મેં તો આપણે ક્યાંય પી લીધું પ્રીતિ પી લે ટાઢો થયો જો બિચારી વિશ્વા મારી રમે છે હો ભાઈ મસ્ત મજાની કેમ છે પ્રીતિ તો હું જાઉં હું જાગી જી કા ભાઈ હું જો તો અત્યારે ઈકો ધોવા ગાડી ધોવા મારી ગાડી ધોવા જઈ છે હવે હું જાઉં છું રાજુલા જવું છે આપણે ઈકાની ડીશ આવે ને ટાયરની ડીશ ઈ 4 ડીશ નાખવી છે મારે હો પ્રીતિ બાયું પૂછું નત નાખવા ઓય બાપા નત નાખવા આપણે ફેશન ન મારે દિખાવા 700 રૂપિયાની 4 ડીશ આવે ભાઈ સસ્તી આવે મોંઘી કેટલા દેખાઈ લો 700 રૂપિયાની 4 ડીશ મારે નાખવાનું થાય છે ગમે એમ થી એવું લાગે તો એકટાણું નહીં ખાવું મારી ગાડી મને વાલી છે ગાડીનો હું પ્રેમ કરું છું તો પ્રેમ કરતે હે તો એવા પ્રેમ કેવા પ્રેમ કે તો બોકા ભર લઈ ગયા નહીં હું ડીશ નાખતો આવી 4 નાખતો ઈકો લઈને જતો 2 વ્હીલર જવાનું છે એટલે આવી સારી હોય તો લેતો આવી બીજું તો કાંઈ કામ નથી લખો શું કામ છે આટા મારો ભાઈ ને કાલે આપણે ભાઈ મસ્તની ટ્રીપમાં નીકળવાના છીએ તો બધું સામાન આ બધું લગેજ કહેવાય ને લગેજ આવડે કે આ બધું પેક કરવાનું છે આપણે સામાન તો એ કાલ પેક લગે કરશું તો નો આવે પણ લબાસો આવડે લબાસ હે લબાસામાં છે મમરા નહીં હો લાડ બધો સામાન પેક કરવાનો છે ઘોડિયું આ રિંગ લાઈટ નહીં ઘોડિયું નથી વયું ગયું હું છે મને ખબર નથી હવે આવી જાય તો પછી આપણે જો વિશ્વાસ સાલી ઉસ્કા દિયા આમ રાખવું વિશ્વાસ તો મારી દઉં હું ગાડી નાખ્યા બધું ખબર નથી મને આ બોલતી હતી કેવા હા કા એટલે વાતો કરે હા ચાલ હું જાઉં મોડું થઈ જાય પાછું કાંઈ લાવું ને તારે ચલો બાય 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 બેટા આપણે લેવાનું તો ખાસ કરીને આપણે ગાડીની ડીશું તો જો આ ડીશું લઈ લીધી છે પ્લસમાં કપડાં નહોતા લેવાના પણ લઈ લીધા છે ને બેબી માટે વિશ્વા માટે આપણે ડાયપર લઈ લીધું છે હા ભાઈ લીધું છે આપણું નથી એટલે કે આ દાંડીઓ આપણું નથી ને ભાઈ 8 વાગી જશે પ્રીતિને ક્યારના કોલ આવે છે તો હવે ઘરે જઈને આપણે બધું ખોલવાનું છે કપડાં કેવા છે આમ જો સામાન જોવો ખાલી જો આ ગાડી આખી ભરી દીધી છે હજી ડેકી તો આખી ભરી ડેકી ભરેલી છે એ રાંધીને ખાઈને મસ્ત મજાની હું ફ્રી થઈ ગયેલી છું મારા સાહબ ગયે થે રજુલાથી મારા ઢીંગીમાં તે હગીજ વગીજ લાવીને મેકી દીએ હે પ્લસમાં મેં જોઈ લીધું ઓનલાઈન હું આવ્યા હે મને તો ખબર નથી પડતા હું આવ્યા હે બાબા શું છે તો હવે આપણે જવાના છીએ બહાર તમને ખબર જ છે તો આ પ્રીતિને હોવા માટે એડજસ્ટ થઈ જાય ને સીટમાં એડજસ્ટ થઈ જાય તો આવી રીતનું આવ્યા ઓનલાઈન મંગાવ્યું તો આપણે જોવો દેખાય છે આ રીતનું સીટ ઉપર આવી જાય પાછી જાઓ રેડી આ હોવા માટે આમાં હવા ભરી દેવાની આમાં બે ઊંહી કાવ્યા છે હવા ભરે ત્યારે મસ્ત લાગે અત્યારે ખબર પડે આમ છે પ્રીતિ કેને ખબર ઓઢીને હોઈ જવાની એવા ઓઢીને હોઈ જવાનું આમાં હવા ભરે પગ મૂકી ના ફિટ કરી દેવાનું અને એટલે જગ્યા પેક થઈ ગઈ આ એક વેસલી સીટમાં સીટ નથી વેસલી સીટ નથી વેસલી સીટ આખી ના પગ મૂકી એથી ગેપ ને હવા ભરીને મૂકી દેવાનું ગેપ બુરાઈ જોઈ પછી આખું હવા ભરીને પાથરી દેવાનું અહીંથી હવા ભરવા અહીંથી હવાની સોરી અહીંથી હવા ભરવાની અહીં ફિટ થઈ જાય તો આમાં આવું આવે અહીં લગાડી દેવાનું આ રીતે લાગી જાય ને આ છે ને આ સીધું બોલા નાખી દેવાનું એ કોઈ કા ભરીએ તો પણ આ નહીં ભરાય ભરાય કેમ નહીં ભરાય કેમ
આ પિન આવે ને આ હા એ ખાલી 4 વ્હીલમાં સિસ્ટમ 4 વ્હીલમાં ખબર ને ચાર્જિંગ કરીને પિન આવે હા ત્યાં નાખી દેવાની ઠીક આમાં આને જાય ઘેરે જાય છે જગ્યા તરફ આવી ઠીક એવા કહીએ ને હા મારા સાહેબ કહેતે મારા લુગડા નથી પણ હું પહેરું જાતે તો હું પહેરું કરતે ચાલી જાય જેટલું છે ને એટલું મારા સાહેબના છે પ્લસમાં આ મારા સાહેબના છે પ્લસમાં પાછા એક લઈને આ સાહેબ મારા સાહેબના છે પ્લસમાં ઓલામાં છે ને બધા કપાટમાં જે જોરા તો 2-3 નીકળી જાય ને હા તોય કહેતી નથી નથી આપ લોકો કમેન્ટ કરીને બતાવે કે મારા નથી ને કપડા તારે લાટ છે મારે લાટ છે ને આ બધી જોડી ભાઈ બધી 1700 2000 આજુબાજુની જ છે 2300 એક તોરા મારે એક 2300 ની ખાડી છે એક કોસ ને ભાઈ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરવાનો છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મળીએ કાલે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હાવ ઠાકી જા